ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 8 રેડોક્સ પ્રક્રિયાઓ એના એક લેક્ચરમાં આપણે થોડી બેઝિક વાત કરી હતી. આજે રેડોક્સ પ્રક્રિયાઓમાં આગળ અભ્યાસ કરીશું ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ. પહેલા લેક્ચરમાં જે તમને કહ્યું હતું ચાર જુદી જુદી વ્યાખ્યાઓ યાદ રાખવાનું એ તમે તૈયાર કરી હશે અને ના કરી હોય તો કરી લેજો, બરાબર, જેથી કરીને આગળ સમજવામાં તકલીફ ના પડે. હવે અહીંયા આપણે જે વાત કરવાના છીએ રેડોક્સ પ્રક્રિયાઓની, એ પ્રક્રિયાઓને ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં જોઈશું. એટલે અહીંયા રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન ઓક્સિડેશન માટેની ત્રીજી વ્યાખ્યા ઇલેક્ટ્રોન વિનિમયની, એના અનુસંધાનમાં રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. તો સામાન્ય રીતે આયનીય સંયોજનો એમાં જે તત્વ ધાતુ તત્વ હોય ધનાયન બનાવે, અધાતુ તત્વ હોય ઋણાયન બનાવવાનું વલણ ધરાવે. આવા આયનો સંયોજાય એટલે આયનીય બંધથી સંયોજન બનાવે છે આયનીય સંયોજન. તો એવા સંયોજન બનવાની જે પ્રક્રિયા છે એમાં ઇલેક્ટ્રોન વિનિમય થતો હોય છે. જેમ કે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. નંબર 1, સોડિયમ જે ધાતુ તત્વ છે, આ સોડિયમ ધાતુ એની ક્લોરીન વાયુ સાથે, જે અધાતુ તત્વ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમાંથી બને છે સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ એ એક આયનીય સંયોજન છે જેમાં રહેલા ઘટકો આયન સ્વરૂપે છે. સોડિયમ Na+ અને ક્લોરાઇડ Cl- આયન તરીકે જોવા મળે છે. સમીકરણને જો સંતુલિત કરીએ તો ક્લોરીન 2 હોવાથી અહીંયા આપણે 2 મોલ મૂકી દઈએ ક્લોરીન સંતુલિત કરવા, તો સોડિયમ પણ 2 આયન થશે જેને સંતુલિત કરવા અહીંયા 2 લખી દઈએ. હવે આ જે સંતુલિત પ્રક્રિયા છે એ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એ જાણવું હોય તો પહેલી કે બીજી વ્યાખ્યા જે ઓક્સિજન કે હાઇડ્રોજનના અનુસંધાનમાં હતી એના મદદથી અહીંયા નક્કી કરી શકાશે નહીં. ત્રીજી વ્યાખ્યા જે હતી એ અહીંયા એપ્લાય કરીએ, જે હતી ઇલેક્ટ્રોન વિનિમય એટલે કે આપલેની. તો આ પ્રક્રિયા એ વાસ્તવમાં જુદા જુદા બે પ્રકારની અર્ધ પ્રક્રિયાનો સરવાળો થાય. જેને અલગ લખીએ તો આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ એટલે એમાં રિડક્શન ઓક્સિડેશન બંને થતું હોય. જેમ કે જો અહીંયા આપણે સોડિયમ માટે વાત કરીએ તો સોડિયમ નો પ્રક્રિયકમાં રહેલો પરમાણુ એ તટસ્થ છે, એના ઉપર કોઈ પણ વીજભાર નથી, એનો વીજભાર તટસ્થ હોવાથી શૂન્ય કહેવાય. એ રીતે ક્લોરીન એ પણ તટસ્થ અણુ છે, એનો વીજભાર શૂન્ય થશે. જ્યારે નિપજ બાજુ સોડિયમ ક્લોરાઇડ બને ત્યારે સોડિયમનો વીજભાર Na+1 અને ક્લોરીન ક્લોરાઇડ -1 વીજભાર ધારણ કરે છે. જેના પરથી આપણે ચોથી વ્યાખ્યા લાગુ પાડીએ કે સોડિયમ એનો વીજભાર 0 માંથી +1 થાય એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, માટે સોડિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. સોડિયમનું શું થશે? ઓક્સિડેશન થશે. અને એ જ પ્રમાણે ક્લોરીન એનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 થાય એટલે ક્લોરીનનું રિડક્શન થાય છે એમ કહેવાય. હવે સોડિયમનું ઓક્સિડેશન અને ક્લોરીનનું રિડક્શન થાય, જેને બીજી પણ એક વ્યાખ્યા જોઈ ગયા હતા કે જો આપેલા પદાર્થમાં કોઈ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો એનું ઓક્સિડેશન થશે, અને જો આપેલા પદાર્થમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો વિદ્યુત ધનમય ઉમેરાય એનું રિડક્શન થાય છે. હવે જો આને ઇલેક્ટ્રોન વિનિમય સ્વરૂપે જોઈએ, આપણે જોવાની જે પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાને અભ્યાસ કરીએ તો આ જે આપેલી પહેલી રેડોક્સ પ્રક્રિયા છે એને આપણે જુદા જુદા બે અર્ધ પ્રક્રિયાઓમાં વહેંચી શકીએ. જેમ કે આપણે કહ્યું કે સોડિયમનું ઓક્સિડેશન થાય તો સોડિયમમાં થતી પ્રક્રિયા કેવી હશે? તો એ
પ્રક્રિયા આ પ્રમાણે હશે. સોડિયમ નો તટસ્થ પરમાણુ પ્રક્રિયાને અંતે સોડિયમના ધન આયનમાં પરિણમે ત્યારે ધન આયન ક્યારે બને? જ્યારે આપેલો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે એ ધન આયન બનાવે છે. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. એ જ પ્રમાણે ક્લોરીન જે વિદ્યુત ઋણ તત્વ છે એ સોડિયમ દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવશે. સોડિયમ માટે આપણે પ્રક્રિયા જે સંતુલિત છે એમાં 2 મોલ સોડિયમ હતા. એક સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક Na+ બનાવે. તો એવા 2 મોલ સોડિયમ હોય તો બંને પરમાણુ દ્વારા એક એમ કુલ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 સોડિયમ આયનો મળે છે. આમ પહેલી પ્રક્રિયા એમાં સોડિયમનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એટલા માટે વ્યાખ્યા મુજબ ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય છે. એટલે આ પ્રક્રિયા થશે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશન કોણ થયું? તો ઓક્સિડેશન થાય છે સોડિયમ. જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને જેનું ઓક્સિડેશન થાય એ બનશે રિડક્શન કરતા. આ પ્રક્રિયા એ ઓક્સિડેશનની છે. એને આપણે ટૂંકમાં ઓક્સિડેશન હાફ રિએક્શન ઉપરથી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી શકીએ. હવે એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને ગુમાવેલા ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવશે. ક્લોરીન જે સોડિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનને મેળવે છે અને પરિણામે એ ક્લોરાઇડ આયનમાં પરિણમે છે. કુલ 2 મોલ ક્લોરાઇડમાં ફેરવાશે. કારણ કે ક્લોરીન જેમ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી 2 8 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન ગુમાવે છે જે ધાતુ ગુણધર્મ છે. જ્યારે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન રચના 2 8 7 હોવાથી એ એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વલણ ધરાવે છે. જે ઇલેક્ટ્રોન આપે છે અથવા ગુમાવે છે ઓક્સિડેશન પામે છે એ ઇલેક્ટ્રોન આપતો હોવાથી એ પદાર્થને આપણે ઇલેક્ટ્રોન આપે અથવા દાન કરે એને ઇલેક્ટ્રોન દાતા પણ કહીશું. જેનું ઓક્સિડેશન થાય એ ઇલેક્ટ્રોન આપે છે માટે આપણે એને ઇલેક્ટ્રોન દાતા કહીશું. તો ક્લોરીન જે એની સાથે રહેલો છે એ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને રિડક્શન પામે છે. એટલે આ જે પરમાણુ છે ક્લોરીન જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ગ્રહણ કરે છે એને ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ કહીશું. આ સિવાય આપણે જોઈ ગયા એ પ્રમાણે કે ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય. સોડિયમ જેનું ઓક્સિડેશન થાય એ પદાર્થ બીજાનું રિડક્શન કરશે માટે એ રિડક્શન કરતા બનશે. જ્યારે એની સાપેક્ષે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શનની પ્રક્રિયા થાય છે જેને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા રિડક્શન હાફ રિએક્શન વડે ટૂંકમાં આ રીતે દર્શાવાય. કુલ 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવશે પરિણામે એ 2 ક્લોરાઇડ આયનો બનાવે છે. આ ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા મેળવવાની પ્રક્રિયા એને રિડક્શન પ્રક્રિયા કહીશું. ક્લોરીનનું અહીંયા રિડક્શન થાય છે અને જેનું રિડક્શન થાય છે ક્લોરીનનું રિડક્શન થાય છે અને રિડક્શન થાય એ પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરે છે માટે આપણે ક્લોરીન જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાવીશું. આમ જે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એ આવી 2 જુદી જુદી અર્ધ પ્રક્રિયાનો સરવાળો કહેવાય. જો આ સરવાળો કરો તો બંને બાજુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નિપજ પ્રક્રિયા બાજુ દૂર થઈ અને સોડિયમ પ્લસ ક્લોરીન ઇટ gives NaCl આપશે. એટલે આ 2 અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરતા આપણને રેડોક્સ પ્રક્રિયા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો રેડોક્સ પ્રક્રિયા એ આવી 2 અર્ધ પ્રક્રિયા જે ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયા છે એનાથી બનેલી છે. એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા આપે છે
તો એની સાથે રહેલો બીજો પદાર્થ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે અથવા વિનિમય થાય છે એવું કહેવાય. હવે આવી બીજી કેટલીક પ્રક્રિયાઓની વાત કરીએ. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મેગ્નેશિયમ, એની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 ઇલેક્ટ્રોન રચના 2 8 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવશે Mg+2 આયન. જ્યારે આ 2 ઇલેક્ટ્રોન મેળવશે, 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 6, આ 2 ગુમાવશે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવશે. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન દાન કરતો હોવાથી ઇલેક્ટ્રોન દાતા અથવા ઇલેક્ટ્રોન ગુમાવે જે ઇલેક્ટ્રોન આપે એનું ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે અને નિપજ બનાવશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમ એના ઓક્સાઇડમાં પરિણમે છે. જો આ સંતુલિત કરીએ, 2 ઓક્સિજન હતા, એને સંતુલિત કરો, અહીંયા 2 મૂકી દઈએ તો અહીંયા પણ 2 થઈ જશે. બરાબર? તો આ સંતુલિત સમીકરણ થયું, જેની અર્ધ પ્રક્રિયાઓને જો અલગ લખીએ તો આમાં થતી ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા કઈ અને રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ? આપણે જોઈ શકીએ કે ધાતુ જેમાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય છે એનું ઓક્સિડેશન થશે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Mg+2 આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થશે, માટે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે, જેને અહીંયા દર્શાવ્યા પ્રમાણે આપણે 2 સંતુલિત કરી દઈએ, આ થશે 2 દૂ 4 ઇલેક્ટ્રોન. એ જ રીતે એની સાથે રહેલો ઓક્સિજન મેગ્નેશિયમ દ્વારા ગુમાવેલા આ 4 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડના આયનમાં ફેરવાશે. અહીંયા MgO માં મેગ્નેશિયમ Mg+2 તરીકે અને ઓક્સાઇડ O- 2 આયન તરીકે છે. O2 કુલ 4 ઇલેક્ટ્રોન મેળવીને ઓક્સાઇડના 2 આયનોમાં પરિણમે છે, જેનો સરવાળો કરતા આ રેડોક્સ પ્રક્રિયા મળશે. આ રેડોક્સ પ્રક્રિયા પહેલી હતી, આ બીજી રેડોક્સ પ્રક્રિયા. આમ કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા એને ઇલેક્ટ્રોન વિનિમયના આધારે સમજાવી શકાય કે જે વિદ્યુત ધનમય તત્વ હશે એ ઇલેક્ટ્રોન ગુમાવશે, એ ઇલેક્ટ્રોન દાતા કહેવાશે, જેનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એ જ પ્રમાણે જે ઇલેક્ટ્રોન મેળવે છે રેડોક્સ પ્રક્રિયામાં એ પદાર્થ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે, એટલા માટે એને આપણે ઇલેક્ટ્રોન ગ્રાહી કહીશું. ઇલેક્ટ્રોન ગ્રહણ કરે અથવા મેળવે એનું રિડક્શન થાય છે, એટલે આવો પદાર્થ રિડક્શન પામે છે એમ કહેવાય. અને જે રિડક્શન પામે એ એની સાથે રહેલા પદાર્થનું ઓક્સિડેશન કરે, માટે એને ઓક્સિડેશન કરતા તરીકે દર્શાવીશું. તો ઇલેક્ટ્રોન વિનિમયના આધારે કોઈ પણ આપેલી પ્રક્રિયા જે રેડોક્સ પ્રક્રિયા હોય એ આ રીતે 2 જુદી જુદી અર્ધ પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવે એ ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન થી સમજાવી શકાય. ઓકે, હવે નવા ટોપિક તરફ આગળ વધીએ. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. તમને એવું લાગશે કે આ સાહેબ શું લઈને આવ્યા બધું? 6 બરણીઓ લાયા, કેરી, દ્રાક્ષ, પીળા માટે? એવું નથી, ધ્યાન આપો. અહીંયા આપણે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. એનો મતલબ કે ઇલેક્ટ્રોન વિનિમય કરવામાં એક પ્રકારની સ્પર્ધા હોય. કોઈ એક પદાર્થ એ કોની સાથે પ્રક્રિયા કરે છે એના આધારે ઇલેક્ટ્રોન આપી શકે, તો બીજા કોઈ પદાર્થની સાપેક્ષે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. એટલે જરૂરી નથી કે જે પદાર્થ ઇલેક્ટ્રોન આપતો હોય એ માત્ર ઇલેક્ટ્રોન આપે જ, એ બીજા કોઈની સાપેક્ષે ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આપવા કે મેળવવામાં સ્પર્ધા હોય. જેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હોય એ ઇલેક્ટ્રોન આપશે, અને એની સાપેક્ષે જેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ અથવા ગુમાવવાની વૃત્તિ ઓછી હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે મેળવશે.
કારણ કે જે ઓક્સિડેશન કરશે તો બીજા પદાર્થનું રિડક્શન થશે. તો એવી આપણે પ્રક્રિયા જોઈએ અહીંયા જુદા જુદા બે પ્રયોગને આધારે. ધ્યાન આપજો બરાબર. જો સમજશો તો આકૃતિ ઉપરથી જ તમે એનું વર્ણન વ્યવસ્થિત લખી શકશો. સૌથી પહેલા આપણે એક પ્રયોગ જોઈએ. જેના માટે અહીંયા ત્રણ જુદી જુદી પરિસ્થિતિમાં, પ્રારંભિક સ્થિતિમાં જોવા મળતું અવલોકન, જે સમય પસાર થવાની સાથે થતો ફેરફાર, મધ્યવર્તી અને અંતિમ તબક્કામાં કેવું થાય એ જોઈએ. અત્યારે આપણે આના પર ફોકસ કરીશું. પહેલો પ્રયોગ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બીકર અથવા પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે. કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ એને પાત્રમાં ભરેલું છે. શું ભરેલું છે? કોપર સલ્ફેટ CuSO4 નું જલીય દ્રાવણ. હવે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ જે છે એ વાદળી રંગ એટલે કે ભૂરા રંગનું હોય છે. વાદળી અથવા ભૂરા રંગનું હોય એટલે જ અહીંયા આપણે વાદળી રંગ દર્શાવેલો છે. આ વાદળી રંગ જે છે દ્રાવણનો, એ વાદળી રંગ જે છે એ એમાં રહેલા Cu+2 આયનોને કારણે હોય છે. Cu+2 આયનોને લીધે દ્રાવણ વાદળી રંગનું જોવા મળે છે. જો Cu+2 આયનોનું પ્રમાણ ઓછું હોય તો એની તીવ્રતા ઓછી થઈ જાય, અને જો Cu+2 આયનો દૂર થઈ જાય તો એ વાદળી રંગ ગુમાવશે. હવે આ જે પાત્ર છે એમાં એક સળિયો મૂકવામાં આવ્યો છે ઝીંક ધાતુનો. ઝીંક ધાતુનો સળિયો આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબે એ રીતે રાખવામાં આવેલો છે. આ છે ઝીંક ધાતુનો સળિયો. હવે આપણે જોઈએ કે કોપર સલ્ફેટ અને ઝીંક એકબીજાના સંપર્કમાં આવતા શું પ્રક્રિયા થશે. શરૂઆતમાં આ રીતે કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં ઝીંકનો સળિયો મૂકવામાં આવે છે. ત્યારે જેમ જેમ સમય પસાર થતો જશે તો આપણે અવલોકન કરીએ કે થોડા સમય બાદ આ જે દ્રાવણ વાદળી રંગનું હતું એની જે તીવ્રતા છે, એનો વાદળી રંગ જે છે એ આછો થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? આછો થઈ ગયો છે. એટલે દ્રાવણનો રંગ આછો વાદળી થાય છે, એટલે કે વાદળી રંગની તીવ્રતા ઓછી થાય છે. કારણ કેમ આવું થયું છે? તો દ્રાવણમાં રહેલા જે ઝીંકનો સળિયો છે એ જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે ત્યારે આ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થાય છે. જે પ્રક્રિયામાં ઝીંકનો સળિયો જે ઝીંકના ઘન પરમાણુઓથી બનેલો છે એમાં રહેલા પરમાણુ એ ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં Zn+2 આયન સ્વરૂપે આવે છે. જ્યારે એને ડુબાડવામાં આવે ત્યારે સળિયાનો જે ભાગ દ્રાવણમાં ડૂબેલો છે એમાં ઝીંકના પરમાણુ સળિયા પરથી દ્રાવણમાં આયન સ્વરૂપે આવે છે, ત્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેને કારણે આ પ્રમાણે પ્રક્રિયા જોવા મળે છે. ઝીંકનો સળિયો જેમાં રહેલા ઝીંકના ઘન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં આવે છે Zn+2 આયન સ્વરૂપે. હવે જેમ જેમ સળિયામાંથી ઝીંકના પરમાણુ નીકળતા જાય તેમ આ સળિયો ખવાતો જશે, એનું વજન ઓછું થતું જાય. જેમ જેમ ઝીંકના પરમાણુ દ્રાવણમાં આવતા જશે, કૂદકા મારીને સીધા દ્રાવણમાં, સળિયા ઉપરથી દ્રાવણમાં, તેમ તેમ ઝીંક+2 આયનોનું પ્રમાણ દ્રાવણમાં વધતું જશે. શું થશે? Zn+2 નું પ્રમાણ વધે છે. એટલે દ્રાવણમાં Zn+2 જે શરૂઆતમાં બિલકુલ ન હતા, Zn+2 નું પ્રમાણ શૂન્ય હતું, માત્ર કોપર+2 આયનો હતા. એને બદલે હવે જેમ જેમ સમય પસાર થશે એમ Zn+2 આયનોનું પ્રમાણ વધે છે અને એની સાપેક્ષે
કોપરના આયનો Cu+2 આયનો ઘટે છે. જ્યારે Zn ના પરમાણુ આયન સ્વરૂપે દ્રાવણમાં આવશે તો આ જે પ્રક્રિયા છે એ ઝીંકનું ઓક્સિડેશન થયું કહેવાય. ઝીંકનું ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. આમાં થશે ઓક્સિડેશન પ્રક્રિયા ઝીંકની. હવે જ્યારે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે દ્રાવણમાં Zn+2 આયનો મુક્ત કરશે અને સાથે સાથે ઇલેક્ટ્રોન પણ મુક્ત કરશે. પરિણામે આ ઝીંકનો જે સળિયો છે એમાં થી જેમ જેમ દ્રાવણમાં આયનો આવતા જશે ઇલેક્ટ્રોન મુક્ત કરતા જશે, દ્રાવણમાં રહેલા જે Cu+2 આયનો છે જે પહેલેથી જ હાજર હતા, જેને કારણે દ્રાવણનો રંગ વાદળી હતો, એવા Cu+2 આયનો ઝીંક દ્વારા ગુમાવેલા આ ઇલેક્ટ્રોનને મેળવે છે અને એ કોપર પરમાણુમાં ફેરવાય છે. પરિણામે આ પ્રમાણેની પ્રક્રિયા જોવા મળે છે. દ્રાવણમાં રહેલા Cu+2 આયનો, ધ્યાન આપજો બરાબર, દ્રાવણમાં રહેલા કોપરના આયનો એ ઝીંક દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવી અને કોપરના પરમાણુ સ્વરૂપે જમા થાય છે. ક્યાં જમા થાય છે? તો ઝીંકના પરમાણુ જે છે, દ્રાવણનો જે વાદળી રંગ છે એ આ આયનોને કારણે હોય, પણ આ જે વાદળી રંગ આયનોને કારણે હોય છે એ આયનો જ્યારે ઝીંકના સળિયા ઉપર જમા થતા જશે ત્યારે ઝીંકના સળિયા ઉપર કોપર એટલે કે તાંબુ જમા થવાને કારણે એ તાંબાનો જે રંગ હોય એવો તામ્રવર્ણી રંગ જોવા મળશે. એટલે સળિયામાંથી દ્રાવણમાં Zn+2 આયનોનું પ્રમાણ વધશે, સાથે સાથે કોપરના પરમાણુ ઝીંકની પટ્ટી ઉપર અહીંયા જમા થતા આ જે ઝીંકનો સળિયો છે એ તામ્રવર્ણી બનતો જશે. આમ ઝીંકનો સળિયો જે તામ્રવર્ણી બને છે એ દર્શાવે છે કે એની ઉપર કોપર જમા થયું હોવું જોઈએ. આ પ્રક્રિયા આગળ થતી જાય તો લગભગ 1 કલાક બાદ જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં બધા જ કોપરના આયનો સંપૂર્ણપણે રિડક્શન પામે છે. કોપર આયનો ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપરના પરમાણુમાં ફેરવાઈ જાય. ત્યારે બધા જ કોપર આયનો જ્યારે રિડક્શન પામશે ઇલેક્ટ્રોન સ્વીકારીને ત્યારે દ્રાવણમાં એક પણ કોપર આયન હશે નહીં. આમ કોપર આયનોનું કોપર પરમાણુમાં રિડક્શન થઈ જશે તો દ્રાવણમાં કોપર આયનોની ગેરહાજરીને કારણે આ જે દ્રાવણ છે એ દ્રાવણ હવે જે વાદળી રંગનું હતું એમાંથી કેવું બની જશે? રંગવિહીન બની જશે. આમ CuSO4 નું દ્રાવણ જે Cu+2 ને કારણે વાદળી રંગનું હતું એ Cu+2 આયનો સળિયા પર જમા થવાને કારણે છેવટે કેવું થઈ જશે? રંગવિહીન. જે દર્શાવે છે કે કોપર+2 આયનો દ્રાવણમાંથી રિડક્શન પામીને સળિયા પર ગયા હોવા જોઈએ. પ્રયોગના અંતે જ્યારે આપણે એનું અવલોકન કરીએ કે અહીંયા શું ફેરફાર થયો તો દ્રાવણમાં Zn+2 આયનો ઉમેરાયા છે, કોપર+2 આયનો બધા રિડક્શન પામ્યા છે અને Zn+2 આયનો ઉમેરાયા હશે. હવે Zn+2 આયનો ઉમેરાયા એટલે દ્રાવણમાં Zn+2 ની હાજરી ચકાસવી હોય કે ખરેખર Zn+2 છે કે નહીં. Cu+2 ગુમાવે છે એની હાજરી શેની મદદથી નક્કી થાય? તો આ જે ઝીંકનો સળિયો હતો એ તામ્રવર્ણી બને છે, જે તામ્રવર્ણી રંગ દર્શાવે છે કે અહીંયા કોપર જમા થયું હોવું જોઈએ અને કોપર જમા થવાને કારણે જ એનો રંગ તામ્રવર્ણી બને છે. તો કોપર એટલે કે તાંબુ જમા થાય છે એટલે આ તામ્રવર્ણી બને છે સળિયો, જે દર્શાવે છે કે એની ઉપર કોપર જમા થયું હોવું જોઈએ અને દ્રાવણમાંથી આયનો રિડક્શન થવાને કારણે થશે. તો સળિયો તામ્રવર્ણી બને છે જે દર્શાવે છે કે કોપર આયનો રિડક્શન પામીને કોપર પરમાણુમાં ફેરવાયા છે. એ જ પ્રમાણે Zn નું ઓક્સિડેશન થયું અને Zn+2 સ્વરૂપે દ્રાવણમાં આવ્યું. ઝીંક+2 આયનો દ્રાવણમાં છે કે નહીં એની જો હાજરી ચકાસવી હોય તો આ જે દ્રાવણ છે એમાં જો તમે
H2S વાયુ પસાર કરવામાં આવે, કયો વાયુ? હાઇડ્રોજન સલ્ફાઇડ, તો એ દ્રાવણમાં રહેલા Zn+2 સાથે આ રીતે પ્રક્રિયા કરશે. ધ્યાન આપજો, દ્રાવણમાં Zn+2 ની હાજરી ચકાસવા શું કરવામાં આવે? એમાં H2S વાયુ પસાર કરતા દ્રાવણમાં રહેલા Zn+2 આયનો H2S માં રહેલા સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે અને ઝિંક સલ્ફાઇડના સફેદ રંગના અવક્ષેપ આપે છે. આ સફેદ અવક્ષેપ મળે એ પુરવાર કરે છે કે દ્રાવણમાં Zn+2 આયન હાજર હોવો જોઈએ. એ ક્યારે મળે? જો ઝિંકનું ઓક્સિડેશન થયું હોય તો. આમ પહેલા પ્રયોગમાં ઝિંક ઓક્સિડેશન પામે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર આયનો ઝિંક દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામે છે. જો આપણે આ બંને અંત પ્રક્રિયાઓનો સરવાળો કરીએ, ઓક્સિડેશન અને રિડક્શન, તો એના પરથી આ કોષમાં થતી કુલ પ્રક્રિયા આ પ્રમાણે થશે, જે રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે કુલ રેડોક્સ પ્રક્રિયા આ પ્રમાણે થશે. બંને બાજુ સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. એટલે કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા આ પ્રમાણે થશે: Zn solid plus Cu+2, it gives Zn+2 plus Cu solid. આ કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા થશે. હવે અહીંયા આપણે જોઈએ કે કોપરના જે આયનો છે એ રિડક્શન પામે છે. કોપરનું શું થાય? રિડક્શન થાય. હવે બીજો એક આપણે પ્રયોગ જોઈએ અને એમાં જોઈએ કે કોપર એ માત્ર રિડક્શન પામવાનું વલણ ધરાવતું નથી. જ્યારે કોપર ઝિંક સાથે હોય તો ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની એટલે કે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધારે છે, માટે ઝિંક ઓક્સિડેશન પામે છે અને એટલા માટે કોપરના આયનો રિડક્શન પામે છે. પરંતુ જો આ જ કોપર એનો ઉપયોગ સળિયા તરીકે કરીએ, જે દ્રાવણમાં આયન હતા એને બદલે જો આપણે કોપરના સળિયાનો ઉપયોગ કરીએ તો શું ફેરફાર થશે? તો જો કોપરના સળિયાને, હવે કોપરના આયનને બદલે આપણે લઈએ છીએ બીજા પ્રયોગમાં કોપરનો સળિયો, ઝિંકના સળિયાને બદલે હવે આપણે લઈએ બીજા પ્રયોગમાં કોપર એટલે કે તાંબાનો સળિયો, અને આ તાંબાના સળિયાને સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે. હવે કોપરની પ્રક્રિયા આપણે જોઈએ. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરનો સળિયો અને એને ડુબાડવામાં આવે છે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ના જલીય દ્રાવણમાં એને મૂકવામાં આવે. AgNO3 સિલ્વર નાઇટ્રેટ એ સિલ્વર આયન ધરાવે છે, Ag+ અને NO3-, એટલે સિલ્વર નાઇટ્રેટના આ દ્રાવણમાં જેમ કોપર સલ્ફેટના દ્રાવણમાં Cu+2 અને SO4-2 આયનો હતા, જે પૈકી Cu+2 ને કારણે વાદળી રંગનું હતું, એ રીતે AgNO3 નું દ્રાવણ એમાં Ag+ અને NO3- આયનો છે, જેમાં ડુબાડવામાં આવ્યો છે કોપર ધાતુનો સળિયો, જે કોપરના ઘન પરમાણુઓથી બનેલો છે. હવે કોપર જે પહેલા રિડક્શન પામ્યું એને જો સિલ્વર નાઇટ્રેટ સાથે સંપર્કમાં રાખવામાં આવે તો અહીંયા કોપર રિડક્શનને બદલે હવે ઓક્સિડેશન પામશે. કોપરના સળિયાને સિલ્વર નાઇટ્રેટમાં મૂકતા આ બંનેના સંપર્કને કારણે કોપરના જે આયનો છે એ દ્રાવણમાં પરમાણુ, કોપરના સળિયામાં રહેલા કોપરના પરમાણુ ઝિંકની જેમ દ્રાવણમાં આયન સ્વરૂપે આવે છે ઇલેક્ટ્રોન ગુમાવીને. એટલે અહીંયા જે પ્રક્રિયા ઝિંકમાં થતી હતી ઉપર એ જ પ્રક્રિયા અહીંયા કોપર માટે થાય છે. કોપર પરમાણુને કોપરના સળિયાને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકતા કોપરના સળિયામાં રહેલા ઘન પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવી અને દ્રાવણમાં Cu+2 આયન સ્વરૂપે આવે છે. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ જે લગભગ રંગવિહીન જેવું હોય, એમાં હવે કોપરના સળિયામાંથી દ્રાવણમાં Cu+2 આયનો આવતા જશે તો આગળ જણાવ્યું એમ Cu+2 આયનોને કારણે દ્રાવણ કેવું બને? વાદળી રંગ.
એટલે જેમ જેમ પ્રક્રિયા આ શરૂઆત છે, પ્રારંભિક તબક્કો, જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય, થોડો સમય પસાર થાય ત્યારે આ જે કોપરનો સળિયો છે એ કોપરના સળિયામાંથી દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરના આયનો ઉમેરાતા જશે, એટલા માટે આ જે દ્રાવણ છે એ ધીમે ધીમે આછા વાદળી રંગનું બનતું જશે. કેમ આછા વાદળી રંગનું બન્યું? તો દ્રાવણમાં કોપર +2 આયનો ઉમેરાવાને કારણે Cu+2 ને કારણે દ્રાવણ વાદળી રંગનું બનતું જાય છે. જે શરૂઆતમાં કોપર +2 આયનો ઓછા હોવાથી આછા વાદળી રંગનું બનશે. જે કોપરના ઓક્સિડેશન થવાને કારણે દ્રાવણમાં Cu+2 આયનો ઉમેરાવાને કારણે આછો વાદળી રંગ બને છે. હવે કોપરનું અહીંયા ઓક્સિડેશન થશે. કોપર દ્વારા ગુમાવેલા આ જે ઇલેક્ટ્રોન છે એ દ્રાવણમાં પહેલેથી જ હાજર રહેલા સિલ્વર Ag+ આયનો મેળવે છે અને રિડક્શન પામે છે. દ્રાવણમાં રહેલા સિલ્વરના આયનો, જેને આપણે Ag+ વડે દર્શાવીએ, એ કોપરના ઓક્સિડેશનથી ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવી અને સિલ્વર પરમાણુમાં રૂપાંતર થાય છે. કોપરના ગુમાવેલા બે ઇલેક્ટ્રોન, એની સામે બે Ag+ આયનો ઇલેક્ટ્રોનના 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને દ્રાવણમાં આયન સ્વરૂપમાંથી પરમાણુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જેને સિલ્વર આયનો ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે સિલ્વર આયનોનું રિડક્શન થયું કહેવાય. આમ કોપરના પરમાણુ સળિયા ઉપરથી દ્રાવણમાં આયન સ્વરૂપે આવે છે, એટલે કે ઓક્સિડેશન પામે છે. કોપરનું ઓક્સિડેશન થાય છે જ્યારે દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામે છે. જેમ જેમ સિલ્વર આયનો એ આ સળિયા ઉપર જમા થતા જશે, આયન ઇલેક્ટ્રોન મેળવી પરમાણુ સ્વરૂપે ફેરવાય ત્યારે એ સળિયા ઉપર જમા થાય છે. સળિયા ઉપર જમા થાય એટલે સિલ્વર સળિયા ઉપર જમા થશે, ચાંદી, તો એને કારણે સિલ્વર અથવા ચાંદી જમા થવાને કારણે આ જે સળિયો છે કોપરનો, જે તામ્રવર્ણી હોય, એ સળિયા ઉપર હવે સિલ્વર એટલે કે ચાંદી જમા થવાને કારણે ધીમે ધીમે એ રૂપેરી બનતું જાય. સિલ્વર જમા થતા આ જે સળિયો છે એ કેવો બનશે? રૂપેરી બનતો જશે. બરાબર, આપણી પાસે રૂપેરી પેન તો છે નહીં, પણ તમારે સમજવાનું કે જે કોપરનું સળિયું જે તામ્રવર્ણી રંગનો હોય, એ તામ્રવર્ણી રંગના સળિયા ઉપર સિલ્વર એટલે કે ચાંદી, ચાંદી એટલે રૂપું જમા થવાને કારણે, ચાંદી જમા થવાને કારણે ચળકાટવાળું ચાંદીના ચળકાટ એટલે કે રૂપેરી બનતો જશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ પ્રક્રિયા લગભગ પૂર્ણ થતા કંઈક ફેરફાર આ પ્રમાણેનો જોવા મળે છે. આ જે સળિયો હતો જે સિલ્વર જમા થવાને કારણે આવો રૂપેરી બની જાય છે, એ આગળ જતા દ્રાવણમાં અને સળિયામાં થયેલો ફેરફાર આ પ્રમાણે જોવા મળે છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ કોપરના પરમાણુ દ્રાવણમાં આયન સ્વરૂપે આવતા જશે. કોપર આયનો જેટલા દ્રાવણમાં ઓક્સિડેશન પામીને ઉમેરાતા જશે એટલું આ દ્રાવણ કોપર આયનોના ઉમેરણ સાથે વધુ Cu+2 ને કારણે વધુ ઘેરા વાદળી રંગમાં પરિવર્તિત થાય છે. આમ દ્રાવણનો જે રંગ છે એ વધુ ગાઢ વાદળી રંગનો બનતો જાય છે. ગાઢ વાદળી અથવા ઘેરો વાદળી રંગનો બનતો જાય છે. કેમ? તો દ્રાવણમાં Cu+2 આયનોનું પ્રમાણ વધે છે. Cu+2 આયનો વધવાને કારણે દ્રાવણ ઘેરા વાદળી રંગનું બને છે. જે પહેલા રંગવિહીન હતું એ કેવું થશે? વાદળી રંગ, જે દર્શાવે છે કે દ્રાવણમાં Cu+2 આયનો ઉમેરાયા હોવા જોઈએ. જે ક્યાંથી ઉમેરાય? કોપરના સળિયામાંથી ઓક્સિડેશન પામીને. એની સામે જે સળિયો હતો એના ઉપર સિલ્વર જમા થવાને કારણે આ જે સળિયો છે એ સિલ્વર જમા થતા હવે એ સળિયો કેવો બની જશે? રૂપેરી બની જાય છે. આમ સળિયાનો રંગ
રૂપેરી બને છે, જે દર્શાવે છે કે સિલ્વર આયનો દ્રાવણમાંથી એની ઉપર જમા થાય છે અને એટલા માટે એ સળિયો રૂપેરી એટલે કે ચાંદીના આવરણ ધરાવતો બને છે. આમ આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો કોપર જે છે એનું ઓક્સિડેશન થાય છે. આમ એક જ ધાતુ એ રિડક્શન પામી શકે, કોપરનું આયન રિડક્શન પામી શકે અથવા કોપરનું ઓક્સિડેશન થઈ શકે, પણ એ કોની સાપેક્ષે પ્રક્રિયા કરે છે, કોની સાથેની સ્પર્ધા છે એના આધારે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય. જો કોપર ઝીંકની સાપેક્ષે પ્રક્રિયા પામે તો ઝીંક કરતા એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોવાથી એ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામશે ઝીંક સાથે. પરંતુ આ જ કોપર એ સિલ્વરની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે ધરાવે એટલે સિલ્વરની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવી અને ઓક્સિડેશન પામે છે. આમ એક જ ધાતુ એ કોઈ એકની સાપેક્ષે રિડક્શન પામે તો બીજાની સાપેક્ષે ઓક્સિડેશન પામી શકે. જો આ પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ ઓક્સિડેશન અને રિડક્શનની આ પ્રક્રિયા પ્રયોગ 2 એમાં થતી પ્રક્રિયા, તો આ બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરતા આખી રેડોક્સ પ્રક્રિયા મળશે, જે રેડોક્સ પ્રક્રિયા આ પ્રમાણે થશે. પ્રક્રિયામાં બંને બાજુ સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન જમણી ડાબી બાજુએ દૂર થશે એટલે રેડોક્સ પ્રક્રિયામાં બાકી રહેશે Cu solid plus 2Ag plus it gives Cu plus 2 plus 2Ag solid. તો આ રીતે કોઈ એક જ તત્વ અથવા કોઈ એક આયન એ કોઈ એકની સાપેક્ષે ઓક્સિડેશન કે રિડક્શન પામી શકે, જે એક આયન કે પરમાણુમાં કે તત્વોમાં થતી સ્પર્ધા કહેવાય. એટલે આપણે એને સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર? જેમ બે જુદા જુદા પ્રયોગમાં કોપર રિડક્શન પામે છે, બીજામાં ઓક્સિડેશન પામે છે. હવે આને લગતા કોઈ પ્રશ્ન પૂછાય, ધ્યાન આપજો. બરાબર? જેમ કે આપણે વાત કરીએ પહેલા પ્રયોગની, તો પહેલા પ્રયોગમાં મળતા અવલોકનો એના ઉપરથી જો પ્રશ્ન પૂછાય, એક હું સમજાવું છું, બીજું તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનું છે. પ્રયોગ 1 માં ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે. અને ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. અહીંયા લખેલું જ છે એટલે તમને આવડી જવાનું. પરંતુ પરીક્ષામાં એવા ઓપ્શન હોય, બરાબર, કે કોનું ઓક્સિડેશન થાય, Zn+2 Cu+2 કે Cu, 4 ઓપ્શન હોય બંને માટે. તો ઓક્સિડેશન કોનું થયું? જો તમે અહીંયા જુઓ તો ઝીંક પરમાણુ એ ઓક્સિડેશન પામે છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે ઝીંકનું ઓક્સિડેશન થયું કહેવાય. જો તમે ઓક્સિડેશન માટે જો અહીંયા ઝીંક લખશો તો તમારો જવાબ સાચો. પણ જો તમે Zn+2 લખ્યું કે આ પણ ઝીંક જ છે, તો Zn+2 એ ઓક્સિડેશન નથી પામતું, એટલે Zn+2 જો લખશો તો એ તમારો જવાબ ખોટો પડશે. એ જ પ્રમાણે રિડક્શન કોનું થાય? તો રિડક્શનની પ્રક્રિયા આપણે વાત કરીએ છીએ પ્રયોગ 1 માટે, પહેલા પ્રયોગ માટે. તો પહેલા પ્રયોગમાં કોપર આયનો Cu+2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલા માટે Cu+2 નું રિડક્શન થશે. જો તમે જવાબમાં Cu+2 લખશો તો તમારો જવાબ સાચો. પરંતુ કોપરનું રિડક્શન થાય એમ કરી અને તમે કોપર આ લખશો તો અહીંયા Cu નું નહીં પરંતુ Cu+2 નું રિડક્શન થાય છે, એટલે જો કોપર લખશો તો જવાબ ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. જેનું ઓક્સિડેશન થાય, ઝીંકનું ઓક્સિડેશન થાય, તો એ શું બનશે? રિડક્શન કરતા કોણ? તો ઝીંક. જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા બનશે, જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા બનશે. ઓકે, તો આ જ પ્રમાણે બીજા પ્રયોગમાં કોનું ઓક્સિડેશન થાય?
કોનું રિડક્શન થાય, રિડક્શન કરતા કોણ, ઓક્સિડેશન કરતા કોણ, તમારે જાતે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે, બાય, થેન્ક યુ.